सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવતજી પ્રથમ સ્કંદ બીજો અધ્યાય. આજે ગઈકાલે જે મંગલાચરણના શ્લોક પછી આગળ વધ્યા હતા તો ભક્તિના 3 પ્રકાર, જ્ઞાનના, એના ફળના, એ રીતના શાસ્ત્રોક્ત કઈ રીતે કહ્યું છે એ બધું આપણે જોયું. તો જે હવે એક વસ્તુ એ કરવાની છે કે આપણે કાલે શું વાંચ્યું હતું એને રિવાઇઝ ઓટોમેટિક જ થઈ જશે જ્યારે એ વાત કરીશું કે કાલે જે વાંચન કર્યું હતું એમાંથી તત્વ શું લીધું. કારણ કે આખું આપણે એકડ એક બગડ બે કરવાનું જરૂરિયાત રહેતી નથી. જ્યાં સુધી એના તત્વને ના સમજીએ ત્યાં સુધી અર્થ નથી એનો. તો ગઈકાલે જે વાંચન લીધું હતું એમાં કયા સોડસ, કયા ભગવદી પધાર્યા હતા, કયા પધારી શકે હજી બીજા, અને જે લેવાનું છે એ તત્વ શું લીધું એમાંથી, એના પર વાત કરીને પછી આગળ વધીએ. બરાબર? કારણ કે થોડુંક લાંબુ થઈ જાય છે અને સ્ટીલ જે લેવાનું છે એ રહી જાય છે જો આપણે કાલે લીધું હતું એને A to Z આપણે જો રિવાઇઝ કરવા જઈએ તો. એટલે મુખ્ય એમાંથી શું લીધું એ, અને કાલે તો જે વૈષ્ણવ પધાર્યા હોય એના પ્રમાણે જો યાદી કરી હોય તો તરત ખ્યાલમાં આવશે કે આપણે શું લીધું હતું. હલો, આ તો બહુ ઈઝી કરી નાખ્યું. હવે લો, હવે એવું નથી કે કાલે શું લીધું તું યાદ નથી, કારણ કે એવું કરવાની જરૂર જ નથી. કાલે તમે લોકોએ શું લીધું તું એમાંથી એ જ લેવાનું છે. આપણા વાંચનમાંથી દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાના ભાવ પ્રમાણે. કાલે શું લીધું તું આપણે, કયા કયા ગ્રંથ, કયા કયા વૈષ્ણવ, શેનો સંદર્ભ હતો, મુખ્યતા શું હતી, બધાને બોલાય એવું નથી કે કોઈને બોલવું નથી? મને કહો તો મને એ રીતે સમજણ પડે. નિશા, હું હમણાં જોઈન થઈ પણ ભાગવતજી નું પૂછે છે કે ભાગવતજી નું જ પૂછું છું. તું જોઈન થઈ એ સમયે આપણે કર્યું. હા, ભક્તિના પ્રકાર બતાયા હતા. અને એમાં દ્રષ્ટ અને અદ્રષ્ટ. દ્રષ્ટ એટલે કે ભક્તિના 3 પ્રકાર કયા હતા સોનલ? ભક્તિના 3 પ્રકાર હતા. જ્ઞાન ભક્તિ, રુચિ શ્રવણ અને પેલામાં જ્ઞાન આવે. એક મિનિટ, રુચિ શ્રવણ અને બીજું શું? એક મિનિટ, ભગવતી માસી એ બોલી રહી છે. કીર્તન. પ્રેમ. ના, કીર્તન નથી. શ્રવણ અને પ્રેમ. પ્રેમ, હા, પ્રેમ. ભગવતી માસી, કીર્તન ક્યાંથી આવ્યું? શ્રવણમાં જ કીર્તન ને બધું આવી ગયું. અને આ જો આને સમજવાનો પ્રયત્ન કરો કેમ આવી મિસ્ટેક થઈ આવી. કારણ કે રુચિ એટલે શું કહેવા માંગે છે
કે જ્યારે એમને રસ પડે. મહાત્મા જ્ઞાન ને આ મહાત્મા જ્ઞાન મેળવવાની જે આપણને ઝંખના થાય એનું નામ રુચિ. બરાબર? કે અને મને પછી એનું મને શ્રવણ કરો. જાણવું છે. તો એ મહાત્મા જ્ઞાન તરફ તમે દોરાવ, એ ક્યારે દોરાવ કે તમને રુચિ થાય ત્યારે. નહીં તો કોઈ કહેશે કે અહીંયા આટલું બધું, હમણાં જ રાજાએ કીધું હતું કે કોઈ કહેશે કે તમે સાયકોલોજીના બુક રીડ કરો, ફાઇનાન્સ ના કરો, સ્ટોક્સ જાણો, આ કરો તો તમારો પ્રોગ્રેસ થશે. આ બધું તમે શું કરી રહ્યા છો? તો એ જ બતાવે છે કે દરેકે દરેક જીવની રુચિ અલગ અલગ હોય છે. તો પહેલા તો આમાં તમારું અંદર તમને એવું વિચાર પણ આવવો અને એવું મન પણ થવું કે મને પ્રભુના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તો એ રુચિ થઈ. સોનલ, એ થાય પછી સાંભળવા કે રુચિ, હા, શ્રવણ અને પ્રેમ, બરાબર. અને સાંભળે પછી શું થાય? ના, બરાબર નહીં, દોડીશ ના. સાંભળે પછી શું થાય? એક મિનિટ તો છે ને, હું મારે એ કરવું પડશે. હું જમવા બેસાડ્યા છે. પ્રેમ હું સાંભળું ઉદ્ભવે. છું પણ બોલી નહીં શકું. હા, હા, તો તું આડી અવડી થઈ જા, કઈ નહીં. તે પ્રેમ ઉદ્ભવે. હવે સાંભળ્યા પછી શું થાય? શ્રવણ થાય ત્યારે શ્રવણ દ્વારા જે કઈ મહાત્મા જ્ઞાન પ્રભુ પ્રત્યેનું થયું એટલે પ્રભુમાં પ્રેમ જાગે. બરાબર? તો આ પગથિયા છે અને યાદ રાખવાની જરૂર નહીં પડે જો એને તત્વને સમજીશું તો. કે રુચિ થઈ એટલે શ્રવણ થાય ત્યારે કીર્તન થવાનું જ છે. જે શ્રવણ કર્યું એ જ પાછું ને પાછું આપણે એને કીર્તન ગુણગાન દ્વારા બહાર નીકળશે, પછી પાછું કર્ણ દ્વારા અંદર જશે. એટલે એ પ્રોસેસ તો ચાલુ થઈ ગયો શ્રવણ કીર્તનનો તો એક ટાઈમે. અને એના દ્વારા હૃદયમાં પણ આવ્યા. હૃદયમાં પધાર્યા એટલે જ પ્રીતિ પણ ચાલુ થઈ ઉદ્ભવવાની. એટલે આ રુચિ, શ્રવણ અને પ્રીતિ એ ભક્તિના 3 પ્રકાર છે. આ પ્રકાર છે, આપણે એને પગથિયા તરીકે સમજીએ ને તો બહુ ઇઝીલી સમજાશે. જો 3 ને A B C એવું રાખીશું ને તો આપણને 3 જુદા દેખાશે કે આ એક પ્રકાર છે, આ બીજો પ્રકાર છે, આ ત્રીજો પ્રકાર છે. પણ આ એક પ્રકાર દ્વારા જ ત્યાં આગળ પ્રીતિ સુધી પહોંચાય છે. એટલે એ રીતના એને સીડી તરીકે સમજીએ તો જલ્દી સમજાશે. લે આવે બોલાશે સોનલ? શું પ્રશ્ન હતો? એક મિનિટ પ્રશ્ન નહીં, હવે બસ આ તો તું કહેતી હતી ને રુચિ, શ્રવણ અને પ્રીતિ. હવે આગળ લે. પ્રેમ અને એટલે મને છે ને એટલું યાદ છે કે ફળના 2 પ્રકાર બતાયા હતા, સાધનના 2 પ્રકાર બતાયા હતા અને ભક્તિના. અને ભક્તિમાં મને એટલું ગમ્યું હતું કે દ્રષ્ટ ભક્તિ એટલે પ્રહલાદ જેવી અને એક સ્વતંત્ર ભક્તિ એ ગોપીજનો જેવી. ના, ભક્તિના એટલે દ્રષ્ટ અને અદ્રષ્ટ તો ફળના પ્રકાર હતા. હા, દ્રષ્ટ અને અદ્રષ્ટ, પણ ભક્તિમાં એવું કહ્યું હતું કે અને પછી સાધન પણ 2 પ્રકારના હતા. એમાં પણ દ્રષ્ટ અને સ્વતંત્ર. દ્રષ્ટ અને અદ્રષ્ટ, દ્રષ્ટ અને સ્વતંત્ર નહીં. સ્વતંત્ર તો ભક્તિની જ વાત કરી છે. સ્વતંત્ર ભક્તિ કોની છે? ગોપીજનોની. ગોપીઓની. કેમ એવું કીધું કે સ્વતંત્ર ભક્તિ છે? એવું કેમ કીધું કે સ્વતંત્ર ભક્તિ? કારણ કે એના સંદર્ભમાં જ આપણે બધું બહુ લીધું હતું અને આ જ છે કે આમાં તો તમને 84 252 પગલે ને પગલે યાદ આવે. એટલા બધા 84 252 યાદ આવે. કોઈ પણ પ્રકાર. ના, એક મિનિટ, સોનલને બોલવા દે તો. એક જ મિનિટ. અવાજ ઉપર હું મ્યુટ કરું છું મારી સજા. છે ને? એક જ મિનિટ. હા, વાંધો નહીં, તું તારો ટાઈમ લે. હેતલ, મેં સાંભળ્યું. હા, તને આઈ હર્ડ યુ. બરાબર છે. પણ આજે હાથમાં આવી છે ને એટલે પૂરેપૂરું વસૂલ કરી દે એમ. ઓકે. ગોપીજનોની સ્વતંત્ર ભક્તિ કેમ કઈ? એટલે એમની નિસ્વાર્થ હતી, પ્રેમ હતો, ભક્તિ હતી ગોપીજનોનો. એ તો પ્રહલાદજીને પણ નિસ્વાર્થ જ હતું ને. પ્રહલાદજીને ક્યાં કોઈ સ્વાર્થ હતો? કેટલા નાના છે, કઈ જ નથી જોઈતું. ભગવાને કીધું માંગ તોય ના કશું માંગ્યું.
ભગવાને કીધું ના, ખોળામાં બેસાડીને કીધું માંગ પ્રહલાદ, તોય કઈ ના માંગ્યું. મને એક શબ્દ યાદ આવે છે પણ મને મગજમાં નથી ઉતરતું. મને ખ્યાલ નથી, એટલે મને હવે નથી ધ્યાન, એટલે કયો શબ્દ થી કહી શકું. પણ ગોપીજનોની ભક્તિ એવી આપણે કાલે વાત થઈ હતી કે સ્વતંત્ર ભક્તિ જ્યારે કે સ્વતંત્ર ભક્તિ જ્યારે આપણે કહીએ ત્યારે આપણને ઘણા બધા વૈષ્ણવો પણ યાદ આવે 252-84 ના. કારણ કે જ્યારે અલી ખાનના બેટી હજી તો બ્રહ્મ સંબંધ થયા નથી અને ત્યાં આગળ ઠાકોરજીએ સાનુભવ જતાવી દીધો છે, ઠાકોરજીએ દર્શન આપી દીધા છે અને પછી બ્રહ્મ સંબંધ થાય છે. તો પછી બ્રહ્મ સંબંધનું શું કારણ? ત્યાં આગળ પણ સ્વતંત્ર ભક્તિ આવે છે કે બ્રહ્મ સંબંધના દાનથી આપણને, બ્રહ્મ સંબંધના દાન દ્વારા આપણને આચાર્ય ચરણે સ્વતંત્ર ભક્તિનું દાન કર્યું છે. તો એ કેવી સ્વતંત્ર ભક્તિ? આપણે કાલે બહુ જ વાર, બધી વાર કીધું તું. હવે ભગવતી માસી ને હેતલ રેડી હોય તો હમણાં રેડી રહો, પણ એના સિવાય બીજા કોને ખ્યાલ છે કે સ્વતંત્ર ભક્તિના સંબંધમાં આપણે કાલે શું વાત કરી હતી? આપણા માથે બિરાજતા ઠાકોરજીનું આપણને અનંત, આપણને જે એ થવું જોઈએ કે સેવા ક્રિયાત્મક થતા વાર ના લાગે, કારણ કે આપણે સંસારમાં રહીને કરવાનું છે. પણ જ્યારે આપણને આ વારંવાર આપણે આને સમજીએ કે આપણને આચાર્ય ચરણે આપણા માથે શું પધરાઈ આપ્યું છે, ત્યારે આપણને એ યાદી અપાવડાવે કે આપણું સ્વરૂપ શું છે, આપણને કેમ આનું દાન થયું છે ને આપણે શું કરી રહ્યા છીએ સેવામાં. તો એ સ્વતંત્ર ભક્તિ સંબંધી આપણે ગઈકાલે ઘણી બધી વાત કરી હતી. કોઈને લેવું છે? કોઈને પણ ખ્યાલ છે? આપણને સ્વતંત્ર શબ્દ તો બહુ ગમે છે બધાને, કારણ કે આ બધાને એ જ જોઈએ છે લાઈફમાં કે ભાઈ અમને તો અમારી રીતે ફાવે, અમને તો અમારી રીતે ફાવે. અમારી રીતે ફાવવું એટલે શું? સ્વતંત્ર, રાઈટ? આપણને લેડીઝને તો આ શબ્દ બહુ જ ગમે છે, ખૂબ જ પ્રેમ છે એના પ્રત્યે. મન તો મારી રીતે ફાવે. ઇઝન્ટ ધેટ સ્વતંત્ર? અને એ સ્વતંત્ર ભક્તિ ગોપીજનોએ કરી અને એ જ આપણને દાન કર્યું આચાર્ય ચરણે. શું આપ્યું આપણને સ્વતંત્ર એટલે? સ્વરૂપ પધરાયું, પ્રભુ પધરાયા. પ્રભુ પધરાયા તો પ્રભુ તો પધરાયા જ ને, એ તો બ્રહ્મ સંબંધમાં પ્રભુ જ પધરાયા. પણ સ્વતંત્ર ભક્તિનું દાન, સ્વતંત્ર ભક્તિ એટલે શું? કે આપના ભાવથી ભાવિત. આપણે કાલે વાત પણ થઈ હતી કે એક જ ઘરમાં બે સાસુ વહુ સેવા કરતા હતા, બંનેને અલગ અલગ સાનુભાવ થયા. ગોરજા સમરાઈની વાત કરી હતી. તો આ થઈ સ્વતંત્ર ભક્તિ. બધાના ભાવથી ભાવિત એવા ઠાકોરજી. ઘરમાં એક જ ઠાકોરજીની બે વ્યક્તિ સેવા કરે છે, એ બંનેને પણ અલગ અલગ સાનુભાવ છે. તો પછી બે અલગ અલગ વ્યક્તિના બંનેના માથે બિરાજતા ઠાકોરજીમાં શું અલગ અલગ સાનુભાવ ના હોય? એટલે એ લોકો બંને ગઈકાલે રાજાએ પણ શિક્ષાપત્રમાં આ લીધેલું કે જ્યારે સંકેત કરે છે તો બધાને અલગ અલગ સંકેત મળે છે, અલગ અલગ. કોઈને કોઈની ખબર નથી, કોઈને કોઈના ભાવની જાણ નથી. બધાના ભાવથી ભાવિત એવા પ્રભુ બધાને સાનુભાવ જતાવડાવે છે. હેતલ, સોરી, મારે તને કહેવાનું હતું, એમાં બોલાઈ ગયું. હવે તું લઈ લે, તું જે કહેતી હતી. વાંધો નહીં, કશો વાંધો નહીં, તે લીધું ને. હા, પણ તું અને ભગવતી માસી રેડી હતા, એમાંથી પછી પાછું આગળ ચાલી ગઈ. કશો બે વાંધો નહીં. 3 વાર પૂછ્યા પછી ગોપીજનોની ભક્તિને સ્વતંત્ર ભક્તિ જે કીધી એટલે એ સંદર્ભમાં કહી રહી હતી કે ગોપીજનોને કોઈ વસ્તુ નડી નથી. પ્રભુનો વેણુનાદ જ્યારે થયો ત્યારે ઘર મૂકીને લોકો જઈ શક્યા, એમને કશું નડ્યું નથી.
લોકલાજ કે કોઈ પણ વસ્તુ નડી નથી. એક જગ્યાએ સ્વતંત્ર રીતે એ સ્વતંત્રતાની વાત નથી, અહીંયા ભાવની સ્વતંત્રતાની વાત છે. ભાવની સ્વતંત્રતા તો ખરી જ, અહીંયા જે વાત કરી છે ને વિહેદ ભક્તિ અને સ્વતંત્ર ભક્તિ, એ એ તો ભાવની સ્વતંત્રતાની વાત છે કે એ તો એમને એમના ભાવથી ભાવિત છે પ્રભુ. આપણે સેવા એવું નથી કે એમને કોઈ બંધન નથી. બે વ્યક્તિ સેવા કરતું હોય, બે જુદી હમ, વ્યક્તિ, બરાબર, હમ, તો તું એ જ સ્વરૂપના તું શણગાર આપે અને હું આપું. હમ. તું આપે એ દિવસે પ્રભુનું સ્વરૂપ જુદું દેખાય અને હું આપું તે દિવસે એ સ્વરૂપ જુદું દેખાય. ના, અને તને જુદું દેખાય ને મને જુદું દેખાય. નોટ તને કે ઓનલી તું આપે તો તને જુદું દેખાય, તું જ આપતી જેવી હોય તો રીતે પણ. આપણે એમાં પધાર્યા પ્રભુ, તો બધાને કેવા જુદા દર્શન થયા. એટલે પોતાના ભાવથી ભાવિત, એટલે અહીંયા એ સ્વતંત્રતાની વાત છે. જે અલી ખાનની બેટીને જ્યારે સાનુભવ તો થઈ ગયો, તો હવે પછી કેમ જો વાર્તાજી ચાચાજીના વાર્તાજી ખોલશો તો નંબર નથી ખબર, પ્રસંગ નંબર, પણ એમાં આ જ્યારે રજપૂતની દીકરીને સરને લીધી હતી ત્યાં એ જ પ્રસંગમાં આ પ્રસંગ આવશે કે અલી ખાનની બેટીને પણ જ્યારે ઠાકોરજીએ સાનુભાવ જતાવવા માંડ્યો, ઠાકોરજીએ દર્શન આપી દીધા, તો પછી હવે બ્રહ્મ સંબંધનું શું કારણ? તો બ્રહ્મ સંબંધ દ્વારા જીવને સ્વતંત્ર ભક્તિનું દાન થાય છે અને એ સ્વતંત્ર ભક્તિ જે ગોપીજનોને મળી. એટલે અહીંયા આ નિશા એવું સ્વતંત્ર ને, ભક્તિની વાત ચાલે છે. એટલે બોલો. એવું ને કે જેનો જેવો ભાવ તેવી કૃપા થાય. પછી તો પોતાના ભાવથી ભાવિત હોય એટલા માટે જ આપણે કહીએ કે આપણા માથે ઠાકોરજી આપણા બિરાજે છે. અનન્યતાની જે વાત ચાલે છે ને તે આ છે. હવે રહી વાત પ્રેમ કરવાની, તો કોઈ કહેશે કે ના, પ્રેમ કરવા માટે તો પૂછવા માટે તો જોવા માટે તો હવેલીએ જવું પડે ને, કેવા લાડ લડાવે છે ને કેવું બધું શીખવા માટે. બરાબર છે, પણ તમારી પ્રણાલી, તમારે જે ઘરમાંથી તમે હો એની તમે પ્રણાલીને ફોલો કરો, એ બધું એ એક રીતની શિસ્તતા છે. જેમ પરણેલી સ્ત્રી હોય તો એના ઘરમાં આવે તો એને એના ઘર પ્રમાણે રહેવાનું, સિમ્પલ એઝ સિમ્પલ, કે એના ઘરની કેવી રીત ભાત છે એને જાણી અને એ પ્રમાણે એ રહે. પણ એના વરને પ્રેમ કેવી રીતે કરવાનો એ કોઈ ના શીખવાડી શકે. એઝ સિમ્પલ ટુ, એ તો એને જ આવડે અને એ બંને જણ એકમેકને જ સમજી શકે. એવી જ રીતે બાળકને જન્મ આપનારી માતાને કઈ એવું ના શીખવાડવું પડે કે તું આવું કરીશ તો તારું છોકરું રીઝશે. એ તો એને જ ખબર પડે. એટલે જ્યાં વાત્સલ્ય છે, માધુર્ય છે, એ ભાવોની કોઈ અહીંયા આગળ એ નથી, જેને જે પ્રકારનો ભાવ હોય તે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા માથે બિરાજતા ને તમે અનન્ય થઈને રહો ને, એ તમને અરસપરસનું છે. એમાં કોઈ ત્રીજું કેવી રીતે આવી શકે છે? અને એટલા માટે કોઈ પ્રશ્ન એવો થાય કે ખબર પડે નામ કરવાનું, તેમ એ તો ખાલી રીત છે. પ્રીત તો તમારે જ કરવાની છે, પણ એ કર્યા વગર દોડવાનું મન થાય ત્યારે જરાક ક્વેશ્ચન માર્ક પોતાની જાતને કરવાનું કે મને ખરેખર જાણવું છે એટલે જઉં છું કે મારે જવું છે એટલે હું હવેલીએ જઉં છું. હવેલીએ જવાનું કોઈ અગેન્સ્ટ નથી, પણ આ સિમ્પલ ક્વેશ્ચન છે આપણી જાતને કરવા માટેનો કે આપણે ખાલી આપણી જાતને બનાવતા તો નથી ને કે હું તો હવેલીએ બધું જોવા માટે જઉં છું. ત્યારે ખબર પડે ને રીતભાત તો આપણી પ્રણાલીમાં આપણને આપેલી જ હોય છે. એટલે કારણો આપણે શેના કારણે શું કરીએ છીએ એ તો આપણા મગજમાં આપણને બહુ ક્લેરિટી હોવી જોઈએ. અને આપણે માથે બિરાજતા ને આપણે અનન્ય થઈને રહીએ છીએ એ પણ ક્લેરિટી આપણને ત્યારે જ આવે કે આપણને આપણી માથે બિરાજતા સ્વરૂપનું મહાત્મ જ્ઞાન થાય. અને એ જ્ઞાન, રુચિ અને પ્રેમની અહીંયા આગળ 3 પ્રકારમાં વાત કરી રહ્યા છે. જે પેલો ભાવ પ્રકાશ છે મેં કાઢ્યો આ સ્વતંત્ર ભક્તિ વાળો, એકવાર એને વાંચી લઉં છું, કારણ કે અહીંયા આગળ સ્વતંત્રતા ભાવની છે એને સમજવાનું બહુ જરૂરી છે. અને એટલા માટે ગોપીજનોનું એક્ઝામ્પલ આપ્યું અને
એ ગોપીજનો કે જેમને શ્રી આચાર્ય ચરણ ગુરુ કહી રહ્યા છે. ગોપી પ્રેમ કી ધ્વજા ગોપ્યા ગુરુ પ્રોક્તા, જ્યારે આ કહ્યું ત્યારે એનું શું શું છે? આચાર્ય ચરણ જે સ્વયં સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ છે એ ગોપીજનોને ગુરુ કઈ રીતે કહી રહ્યા છે, એ બહુ અહીંયા આપણને પળે પળે સમજાઈ રહ્યા છે ભાગવતજીમાં. તો આ જે ભાવ પ્રકાશ છે એ લઉં છું કે આ પ્રસંગ પેલો છે કે જે ચાચા હરિવંશજીએ રજપૂતાણીને કૃપા કરીને સરને લીધી અને પછી આ ઉત્તમ સામગ્રી હતી એટલે આજ ઠાકોરજીને પણ ત્યાં આગળ આરોગવા માટે વિનંતી કરી એ પ્રસંગ છે. મોટા ભાગે બધાને ખ્યાલ હશે, ના ખ્યાલ હોય તો અત્યારે જ બોલી જાઓ, નહીં તો સમજમાં નહીં આવે પછી. તો આ ભાવ પ્રકાશ એ છે કે અહીં એવો સંદેહ થાય કે અલી ખાનની બેટીનો અંગીકાર તો શ્રીનાથજીએ પહેલા જ કર્યો, તે પછી ગુસાઈજીના શરણે આવી. તેથી અહીં ચાચાજીએ એવું કેમ વિચાર્યું? કારણ કે અહીંયા આગળ ચાચાજીએ એવું વિચાર્યું કે રજપૂતની દીકરીને પૂછ્યું કે તારા કુળમાં કોઈ વૈષ્ણવ થયું તો કોઈ હતું નહીં, એટલે આપ કૃપા કરશો તો થશે એમ કહ્યું. એટલે પછી પોતે મનમાં ચાચાજીએ વિચાર કર્યો કે આ સામગ્રી તો ઉત્તમ છે, પ્રભુને લાયક છે, પણ જ્યાં સુધી વૈષ્ણવ થાય નહીં ત્યાં સુધી પ્રભુ એનો અંગીકાર કેમ કરે? કારણ કે ચાચાજીને તો શરણ દીક્ષા નામ દીક્ષા આપવાની આજ્ઞા હતી ને ગુસાઈજી પ્રભુની, એટલા માટે. તો અહીંયા આગળ તો કે વૈષ્ણવ થવું તો અત્યંત જરૂરી છે, કારણ કે ઠાકોરજી જ્યાં સુધી વૈષ્ણવ ના થાય ત્યાં સુધી એ સામગ્રીનો અંગીકાર કેવી રીતે કરે? પ્રશ્ન આ છે. ચાચાજીએ જ્યારે લેવાનો શરણે લેવાનો રજપૂતની છોકરીને વિચાર કર્યો ને ત્યારે તો અહીંયા ભાવ પ્રકાશમાં ગોકુલનાથજી આપણને આ રીતે સમજાવે છે કે તો પછી પ્રશ્ન થાય કે શ્રીનાથજીએ તો સ્વયં જ અંગીકાર કરી લીધો હતો, હજી તો શરણે ગઈ નથી, બ્રહ્મ સંબંધ થયા નથી, તો એ સિવાય એ વિના જ પહેલા જ અંગીકાર કરી લીધો હતો, તો પછી એવું કેવું? પછી શરણે જવાનું પ્રયોજન એ શું રહે? તો કે છે કે અહીં એવો સંદેહ થાય કે અલી ખાનની બેટીનો અંગીકાર તો શ્રીનાથજીએ પહેલા જ કર્યો, તે પછી ગુસાઈજીના શરણે આવી. તેથી અહીં ચાચાજીએ આવું કેમ વિચાર્યું કે શરણે ગયા વગર અંગીકાર નહીં થાય? તો કહે છે કે શરણે આવ્યા વિના શ્રી આચાર્યજીના માર્ગની રીતે દ્રઢ અંગીકાર નથી, તેથી પુષ્ટિ રસની પ્રાપ્તિ નથી. શબ્દ સમજવાનો પ્રયત્ન કરજો. જે પુષ્ટિ રસની પ્રાપ્તિ, જે મુખ્ય રસ છે, ફલ છે, એની પ્રાપ્તિ નથી. માટે તો અલી ખાનની બેટીનો અંગીકાર શ્રીનાથજીએ કર્યો, તો પણ શ્રીનાથજીએ તેને ગુસાઈજીના શરણે જઈ વૈષ્ણવ થવાનું કહ્યું. આપ ભગવદ ભક્તનો તાપ ના જોઈ શક્યા એટલે અંગીકાર તો કરી લીધો, પણ હજી દ્રઢ નથી થયો. પુષ્ટિ રસ છે, જેનો રસનો અનુભવ કરાવવો જોઈએ એ કરાઈ શક્યા નથી, કારણ કે આચાર્ય ચરણની અંગીકૃત થઈ નથી. એટલે શ્રીજી બાબાએ આજ્ઞા કરી છે કે ગુસાઈજીના શરણે જાઓ અને વૈષ્ણવ થાવ, નહીં તો રસાનુભાવ થયા પછી શરણે જવાનું પ્રયોજન શા માટે? હવે અત્યારે પ્રશ્ન એવો થાય ને કે રસાનુભાવ થયા પછી શરણે જવાનું પ્રયોજન જ શું રહે? પણ એવું છે નહીં, કારણ કે જે પુષ્ટિ રસનો અનુભૂતિ છે એ તો આચાર્ય ચરણના અંગીકૃતને જ છે. માટે પુષ્ટિ માર્ગની રીતે વૈષ્ણવ થાય તો જીવને સ્વતંત્ર ભક્તિ રસનું દાન થાય. ખ્યાલ આવ્યો? સ્વતંત્ર ભક્તિ રસ અહીંયા જે કહેવા માંગે છે કે પુષ્ટિ માર્ગની રીતે વૈષ્ણવ થાય તો જીવને સ્વતંત્ર ભક્તિ રસનું દાન થાય. તેથી વલ્ભાખ્યાનમાં ગોપાળદાસજીએ કહ્યું છે કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. આ પુષ્ટિની વિલક્ષણતા છે જે ગોપાલદાસજીએ વલ્ભાખ્યાનમાં ગાયું છે કે ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર કેવલ ભક્ત ન થાય. આ સ્વતંત્ર ભક્તિની વાત કરે છે. પ્રહલાદજી પણ ભક્ત છે, ગોપીજન પણ ભક્ત છે, તો પછી એવી કેવી ભક્તિ? કઈ વિલક્ષણતા?
તો આ ભાવની વાત ચાલે છે અહીંયા આગળ. માટે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર ભક્તિ રસના અધિકારી છે, પણ આપમેળે તે રસની પ્રાપ્તિ નથી થતી. તેથી પુષ્ટિ માર્ગમાં શરણની અપેક્ષા જરૂર છે. ગુરુ વિના દ્રઢ શરણાગતિ ન થાય, તેથી ચાચાજી ચિંતા કરવા લાગ્યા. ભગવદીય અતિ ઉદાર હોય, તેથી આ રીતે એને સ્વતંત્ર ભક્તિ રસના દાન માટે વિચાર કર્યો. સ્વતંત્ર ભક્તિ રસનું દાન કરવું તું રજપૂતના છોકરી, કારણ કે તરત જ લીલામાં પધારી જાય છે ઉત્થાપનના દર્શન પછી. એટલે આ અહીંયા આગળ આપણને ભાગવતજીમાં જે સ્વતંત્ર શ્રી ગોપીજનોની ભક્તિ છે અને આચાર્ય ચરણે આપણને જે આપ્યું છે, તો જે શાસ્ત્રોક્ત રીતે કહેલા 2 પ્રકાર છે, કે ફલ દ્રષ્ટ અને અદ્રષ્ટ, એવી રીતના સાધન પણ 2 કયા, શાસ્ત્ર કે વિહિત અને સ્વતંત્ર. તો આ જે સ્વતંત્ર ભક્તિ છે એ શ્રી ગોપીજનોની છે, અને એનું દાન આપણને આચાર્ય ચરણ બ્રહ્મ સંબંધ દ્વારા કરાવી રહ્યા છે, આપણા માથે ઠાકોરજી પધરાવીને. કારણ કે આપણે કાલે એ પણ વાત થઈ હતી કે ઋણ ચૂકવવા માટે આપ ભૂતલ પર સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ 52 વર્ષ શ્રમ લઈને પધાર્યા, અને એ જ વલ્લભ કુલ આજે પણ આપણા માટે શ્રમ લઈને બિરાજી રહ્યું છે. હેતલ. હા નિશા, ખ્યાલ આવ્યો. અને હજી એક મુખ્ય વસ્તુ રહી જાય છે ગઈકાલે જે આપણે લીધું હતું એમાંથી. સાધનની વાત થઈ, ફળની વાત થઈ, હજી એક મુખ્ય વસ્તુ રહી જાય છે. જ્ઞાનના 3 પ્રકાર રહ્યા ને, એ લઈ લો તમને ખ્યાલ હોય તો, પણ હું જે કહેવા માંગુ છું એ હજી એક રહી જાય છે કે ચલો પરંપરાગત રીતે સાધન, આપણું સાધન એ શું છે, આપણો ધર્મ એ શું છે, ધર્મ અર્થ કામ મોક્ષની પણ વાત થઈ હતી. પણ આ બધું ક્યારે શક્ય બને? કૃપાથી. હા, એટલે એ રહ્યું ને, કૃપા મહત્વપૂર્ણ છે. આપણે કાલે જોયું હતું કે સાધન પરંપરામાં પહેલો એક ધર્મ છે, જેનો ધર્મ જે હોય તે એ અધિકાર પ્રમાણે છે. આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા પણ જોયું હતું એના સંદર્ભમાં 16માંથી. અનુગ્રહ નિયામકે સિદ્ધાંત મુક્તાવલીનું પણ જોયું હતું કે વ્યાપકત્વ સાકારત્વ છે, અને આ જે અનુગ્રહ છે એ જ નિયામક છે. તો આ કૃપાની જ વાત છે અહીંયા આગળ, કે આ જે કઈ સાધન પણ થઈ શકે છે, ફળ તો છે કે પ્રભુનો સાક્ષાત્કાર, અને સાધન છે કે જે કઈ ધર્મ જીવનો મળેલો હોય, નિર્મિત કરેલો હોય પ્રભુ દ્વારા, એ પ્રમાણે જીવ કરે, પુષ્ટિ હોય, પ્રવાહ હોય કે મર્યાદા હોય. પણ આ બધું પોસિબલ ક્યારે થાય? તો બધા સાધનોમાં નિમિત્ત તો પ્રભુ કૃપા જ છે, એના વગર તો શક્ય કઈ છે જ નહીં. એટલે આપણે વાત થઈ હતી કે હું સેવા કરું છું, પોસિબલ જ નથી. પ્રભુ કરાવે છે તો જ શક્ય છે, પ્રભુની કૃપા છે તો જ શક્ય છે. જ્યારે જીવને એવું થાય કે હું તો આટલું કરું છું, હું તો સખડી કરું, હું તો આ કરું, બધું જ બરાબર છે, પણ એ ફક્ત ને ફક્ત આ બધા જે સાધન જે પણ આપણે પ્રભુને રીઝવવા માટે, પ્રભુના તત્સુખ માટે કરી રહ્યા હોય, એ પણ પ્રભુની કૃપા વિના શક્ય નથી. કે પછી એ મેવો મિશ્રી હોય કે સખડી હોય કે કંઈ પણ, પ્રભુના દર્શન, પ્રભુને સન્મુખ માત્ર પણ જો તમે થઈ શકતા હોય તો એમાં પણ પ્રભુની કૃપા જ છે. બીજું બધું તો છોડો, સન્મુખ માત્ર થઈ શકો એ પણ પ્રભુની કૃપાથી થઈ શકે. એટલે આ આપણે ગઈકાલે લીધું હતું. હવે ચંદ્રિકામાંથી કઈ તમને યાદ હોય જ્ઞાનના પ્રકારની, એ જે કઈ હોય તે લઈ લો, પણ મુખ્યતા આ હતી જે લેવાનું હતું એ.
હા બરાબર છે. કારણ કે તમે બોલ્યા હતા જ્ઞાન 3 પ્રકારનું, એ બરાબર છે. એ પણ મુખ્ય જ છે, લઈ લો. કારણ કે 3 પ્રકારના જ્ઞાનમાં આપણે વાત પણ થઈ હતી સુખદેવજી મહારાજની કે જ્ઞાન સિદ્ધ થયેલું છે સ્વતઃ, વૈરાગ્ય દ્રઢ થયેલો છે, પણ હજી શું રહી ગયું હતું? ખ્યાલ ભક્તિ. છે ને? એટલે ભગવત જ્ઞાન, બરાબર ને? ભગવત સંબંધી ભગવત જ્ઞાન જ્ઞાન. હતું નહીં. તો આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને તત્વજ્ઞાન અને ભગવત જ્ઞાન. ભગવત જ્ઞાન. એટલે સરસ. જે પણ આવી રીતના થોડું થોડું પણ જોડીએ ને એટલે આખું બધું અત્યારે જોવા જઈએ તો આપણે આખું બધું કરી લીધું એવું કહેવાય. એટલે જેટલું પણ નાનું સરખું પણ યાદ આવે બોલવું. હવે બધું કઈ તો ક્યાં આવે છે યાદ. હા, પણ બધા જોડીને કરીએ ને, ઉલટાનું આવું સારું પડે છે. કશું રે આ ચંદ્રિકા માસી બોલ્યા કે 3 પ્રકારના જ્ઞાન, એટલે બધાને ચાન્સ આવી એટલે રીતે ધીમે સરસ રીતે ધીમે આવી રીતે જોડીને થાય ને બધાના ભાવો. ખરેખર આમાં કશું જોડીને આપણે એક શબ્દ નથી મેળવવાનો, પણ ભાવ. હવે કયા વૈષ્ણવ પધાર્યા? આટલા બધા જે કીધું કે કૃપા જ મહત્વની છે, તો એ પાઠ ભૂલાઈ ગયો હોય તો હવે તમે વૈષ્ણવ યાદ કરવા બેસો ને મને કહો એવું ના ચાલે. તમે જ્યારે મનન કર્યું હોય ત્યારે તમને યાદ આવે કે સ્વતંત્ર ભક્તિ કયા વૈષ્ણવ પધાર્યા, ભગવત કૃપા જ મહત્વની છે કયા વૈષ્ણવ પધાર્યા, જ્ઞાન અને ભક્તિમાં શું ફરક છે કયા વૈષ્ણવ પધાર્યા. એમ એવો પણ પ્રશ્ન પૂછ્યો છે આચાર્ય ચરણને વૈષ્ણવે કે જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ છે કે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે, કયા વૈષ્ણવ પધાર્યા. તો વૈષ્ણવો તો અનેક પધારે, પણ હવે અત્યારે આપણે જ્યારે વાંચન કરવા છનાવટ કરવા બેસીએ ત્યારે તો એકચ્યુઅલી બોલવાનું હોય, ત્યારે પછી વૈષ્ણવ યાદ કરવા જાવ તો આપણો સમય અને એની યાદી તો આવે, પણ જે તત્વ એમાંથી લેવાનું હોય ને તે પાછું ના આવે, ઉપરથી જ બધું આવે. એ એટલા માટે જ સંઘ કરવો તો 84-252 નો કરવો. એક વૈષ્ણવને હૃદયમાં પધરાવવાનું અને એની જોડે આખો દિવસ સંવાદ કરો તમે, કોઈ ચિંતા નથી. કોઈની જોડે ફોન કરવી એના કરતા. ચાચાજીને રજપૂતને દીકરીને લઈને આખો દિવસ એને સ્મરણમાં રાખો. એક વૈષ્ણવને પ્રસાદ લેવડાયો તો એ વૈષ્ણવ જ્યારે હૃદયમાં વિરાજે ને તો તમે પ્રસાદ લો છો ને તો એમને પણ લેવડાવી દીધો કહેવાય. આવી બાહ્ય ક્રિયાઓને બહુ નહીં એ કરવાનું. વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવા માટે દોડાદોડી કે વૈષ્ણવોને ભેટવા માટે, કોઈને ભેટવું નથી ભાઈ. એમની એનર્જી તમારામાં આવે, ખોટો વિચાર હોય તે તમારામાં આવશે. બિલકુલ સાચી વાત છે. કોના વિચારો આપણે જોવા બેઠા? બહારથી તો બધાને રૂડા રૂપાડા દેખાવું હોય છે ને બોલવું હોય છે, આપણને શું ખબર મનમાં આવું છે. પધરાવો ચાચાજીને વૈષ્ણવને હૃદયમાં, કરો જે વાર્તાલાપ કરવો હોય. મારા શ્રી વચનામૃતમાં એમ કહેતા હતા કે જો દરેકને એકબીજાના મનની વાત ખબર પડી જાય ને તો કોઈને કોઈ જોડે સંબંધ જ ના રહે એવી દશા થઈ જાય. હા, કારણ કે એક સિમ્પલમાં સિમ્પલ એ છે કે આપણે કોઈના હૃદયના ભાવને જાણવા નથી અને આપણે જાણતા નથી. તેથી પતી ગઈ વાત. જાણતા નથી એ બહુ જ પ્રભુની કૃપાની વાત છે, અને જાણવા નથી આપણી ઈચ્છાની વાત છે. કારણ કે આપણે જ આપણી જિંદગીમાં અશાંતિ ઊભી કરવી હોય તો જાણવાનો પ્રયત્ન કરવાનો. મહાપ્રભુજી નોટિફિકેશન આવી ગયું છે. નોટિફિકેશન આવી ગયું છે. હા, મહાપ્રભુજી બહુ મોટો સિદ્ધાંત આવી ગયો હવે. ગૃહ સેવા જે મહાપ્રભુજીએ કીધું તે એકલી સેવા ને એ બધું આવી ગયું ગૃહમાં. બ્રેક થાય છે તારો અવાજ. શું કે છે બેન? મહાપ્રભુજીએ કીધેલો મોટો સિદ્ધાંત આવી ગયો. હા બોલ, કયો સિદ્ધાંત આવી ગયો? કે ગૃહ સેવાનો જે મહાપ્રભુજી આપણને કરીને આપ્યું ગૃહ સેવા, એવી રીતે હૃદય એક ઘર જ છે. મેરે ભુવન રહીએ અનંત ન જઈએ. આપણું ભવન એ તો આપણું હૃદય. એટલે મહાપ્રભુજીએ કીધેલા સિદ્ધાંત ને ફોલો કરવાનું તે હા બસ એ જ વલ્લભની વાણીને વળગવાનું છે તે આ જ.
આપણા તો પાછું એન્ટરટેનમેન્ટ જોઈએ એટલે અડધી વાર વળગીએ ને અડધી વાર આપણે મનની કરીએ પછી કહે કે આવું થયું પણ આપણે આપણા મનની કરીએ. નિશાબેન, બાજુથી હેલો Think quickly. નિશાબેન, હેલો. એક મિનિટ હા માં લીનાબેન કંઈક બોલી રહ્યા છે બંનેનો અવાજ અથડાય છે. શું કહો છો લીનાબેન? એવું કહું, પેલી બાજુથી મેસેજ છે જોઈન ક્વિકલી રાજાના સત્સંગમાં. હા હા એ ભગવતી માસી પણ બોલ્યા. હવે નીતાબેન બોલો શું કહો છો? કઈ નઈ, ઉતાવળ હતો એ તો ખાલી એ જ કીધી હતી કે આપણાને જે ઠાકોરજીની જે સંઘ આપણાને કીધો છે તો કે તમે લૌકિકમાં જે પણ વૈષ્ણવનો તમે સંઘ કરો એની જે પદ્ધતિ હોય એના પરથી તમે વૈષ્ણવને ઓળખી શકો ને, એટલે કશું ના ઓળખાય એક ના રૂપિયા ઓળખાય. ચાલુ થઈ ગયો સત્સંગ આપણો કોઈની રાજાનો. પદ્ધતિ પર તો જવાય જ નહીં. કોઈની કોઈ કેવું પદ્ધતિ કરે પર છે તો કે બિલકુલ નહીં જવું બાપા, માફ કરો. ના તો પેલું નિશાબેન, સત્સંગ પદ્ધતિ નહીં સત્સંગ શરૂ એની થયો જીવન છે? શૈલી. કાલે એની વિચાર જીવન કરીને શૈલી. કેજો, કાલે વિચાર કરજો પછી કેજો. એ બધું જીવન હા, શૈલી હા. પદ્ધતિ બધું એક જ આવી ગયું. એ બાવાશ્રીનો જીવન પ્રસંગ શૈલી ચાલુ થઈ ગયો નિશાબેન, બાવાશ્રીનો પ્રસંગ ચાલુ થઈ હવે છે ને આપણે આશરો છે ને બાવાશ્રીના સત્સંગમાં જ કરી લઈશું હો. ગયો. હા પણ ચાલુ થઈ ગયો છે, જોઈન થઈ હા જાઓ. એવું કહું છું કે અહીંયાથી મૂકો આપણો આશરો ત્યાં જ થઈ જશે. અહીંયા આશરો નહીં લઈએ તો ચાલશે એવું કહું છું. સારું સારું, જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. વલ્લભ, જય શ્રી કૃષ્ણ.